મોટા મોટા બનાવી નાખવા એકદમ પૂરું થાય ને આપણે તમને ખબર છે ઉનાળામાં સુલે બહુ સારું ન ટાઈટ હોય તો આપણે બેહી જ રહી સુલે. હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં દેશો બધાને જય માતાજી, જય મહાદેવ. તો આજ જવાનું છે અમારે મારા બાને ઘીરે, કેમ કે હાડા દેવાના છે અને લુગડા દેવા મારા બેન ને આવે એટલે અમારે જવાનું છે. મોવે અમારે ભોલુભાઈ કે અમારે મોવે જાવ એને ભાઈ મોવે તો હું કામ લાવું તાર મોવે હું કામ લાવું કેક લેવા. કેક તો આપણે હમણાં જ કાપી, તમે તો જોયો જશે વિડીયો, ન જોયો તો જોજો ને આપણે ના દિન બતાવીશું કેવા કપડા આપ્યા કેવા નહીં. આપણે જો ભાઈ હાડા લેવાનું હોય પણ હાડા તો કઈ ટાઈમ ન આવે, પછી આપણે લઈ લીધો ખજૂર, કેમ કે ટાઈમ તો આવી જાય બધા ખાય તો હવે એટલે આપણે ઘણા વર્ષોથી ખજૂર જ લઈ જાય. તમે શું લીધા કમેન્ટમાં કેવો લાગે? આપણે જો મારા બાને ઓલે પોગી ગયા તો બેન ની વેલા વી આવ્યાથી થોડોક ઠપકો દે. તમને તો ખબર જ છે કે આપણે થોડુંક મોડું થઈ જાય એમ. આપણને તો શું કહેવાય એટલું બધું શાક કઈ ફાવતું નથી, એકદમ સારું મહેમાન ને ખવડાવે થોડુંક સારું તો બનાવવું જ પડે. તમારી બેને તો સારું શાક બનાવી નાખો મસ્તી. પછી આ બેન અમારે મસાલો મળે ભૈંજા બાકી છે એવા તમને કહેવું એને હે ને ભૈંજા ખાવાની વેલી ન આવે કે ભૈંજા તાર થાય ને વાત ભાવ હોશિયાર. તમે કહો તો અમે હોશિયાર છીએ કે નથી એમ? વિડીયો ઉતારતા વિચાર હોય તો વિડીયો ઉતારતા હોય કે ગાંડા હોય એ ઉતારે. આપણે તો મેથી કામ લેવાનું છે મોળવાનું. પછી અમારા બા બેઠા, અમારા બપ્પા છે ને સાહેબ હારું સા બનાવે એ આમ પરે બેઠા પરે સીણા બફાય છે. તો જો અહીંયા ડોયો બનવા મળ્યો ને આપણે તો ભૂંજાની વાટે બેઠા. આપણે તો શું કહેવાય ખાવાનું એવું લાગે તો બનાવીશું થોડાક વારા ફરતી. ઘણા બધા બનાવવાના છે એટલે વાર તો લાગે જ. તેલ થાય છે. આ બેન ને લુગડા દેવા આવેલા. આ છે બધા મહેમાન નિશા કોટડાના. આ મારા આય છે. આઈને તો મેં બોલાવી હતી કાંઈ આય સાંભળતા નથી ને. હા પાડે બિચાર તો ખરા. આપણે તો મોટા મોટા મેકી દેવા, કેમ કે એકદમ ખાલી ફિરાવું ફરી કેવો ડોય આવી જોઈએ તો એમ કે બાર મોટા મોટા બનાવી નાખવા એકદમ પૂરું થાય ને એમ. આપણે તમને ખબર છે ઉનાળામાં સુલે બહુ સારું ન ટાઈટ હોય તો આપણે બેહી જ રહી સુલે. આંડિયા બેનશે કુકડા બેનશે બધી ભાઈના બેનશે ઘોડા. ખાવામાં તો ગમે ગોળ બને કે લાંબુ બને, ખાવામાં ભેંજું જ લાગે. તમતા એવું કઈ ન હોય કે લાંબુ ગોળ બનાવવાનું. અહીં જો અમારા બેન પીર હવા આવી ગયા, કેમ કે એના મહેમાન આવ્યા એટલે એને તો દેવું તો પડે જ. ગણી ગણી ને દેતી ને મરસા થોડા હે એટલે ગણી ગણી ને દે એમ કે. ગોળ ભીંજ આપણે તો લાટ બનાવેલા છે. અમારે રીટાબેન શાહીના ગ્લાસ ભરવા મળ્યા. અમારા ભાઈ ઓલખરે ફોન નહોતી લાવી કે તમે કેમ બ્લોક ન ઉતારતા, કે આ તો એને હું આવ્યા ભેગા આપણે લઈ જ લીધા બ્લોકમાં. ખોલવું એ તો નામ એવું દીસી બી જોડાયું છે એટલે હકારે છે ભાઈ. તા બાવળિયા પાડવા દે નક્કી નથી. તાવડી નાખી દીધું. બેન તો મોટા મોટા રોટલા બનાવે છે એટલે હું એને વધારે મોટા આવડે એટલે એકદમ મૂકેલા. તો આપણે તો અવડા અવડા હાડા લાવ્યા. હા જો કેટલાના 1 2 3 4 5 6 7 પતિકાના છે. મમ્મી બસ સાહી કે તો કેવું અલગ ભાળ જાય છે કે મમ્મી શું છે આ સાહી શું કે હે
લાપસી થોડી કહેવાય અને હારડો કહેવાય. આપણે હારડા દેવા આવ્યા તો અવડો હારડો લાવ્યા, બીજો તો ખજૂર લાવ્યા, હારડો તો કોઈ ખાય નહીં. હાલો જો અમાર બેન કપડા ધોવા મળ્યા, બહુ મસ્ત કુર્તી લાવ્યા. કેવી લાગે? સાડી તો બહુ મસ્ત છે. બધા કપડા જોતા હા અમારા આઈ આવેલા મારા બા છે ને હાડાના પૈસા આપે. પૈસા ને જોતા બા, હાડા તો દેવા દો ને 12 મહિને દીકરી ન રાખે, મારે દેવા પડે. આ તો લેવા જ પડે, પૈસા તમારે દેવા યાર. આ તો લેવા જ પડે. તો હાલો આપણે હાડાના પૈસા લઈ લઈએ. આપણે કહેતા ને કે લુગડા દેવા આવવાના હતા એમાં બકાડવા નતું, અને પછી શું કહેવાય કે હાડા દેવાના હતા, બેયમાં બકી ગયું. બાય પૈસા આપ્યા, આ બધા આપવા આવ્યા પણ મેં લીધા નહીં. લાવો પૈસા એટલા આપ્યા. તમને જો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય મહાદેવ.